જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં આખરે જૂનાગઢના મેયર પર મહોર લાગી છે। જૂનાગઢથી આ સમાચાર, જ્યાં જૂનાગઢ નવા મેયરના નામ પર મહોર લાગી। જૂનાગઢના નવા મેયર તરીકે ધર્મેશ પોશિયાની નિમણૂક કરવામાં આવી। મનપાના ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની નિમણૂક કરવામાં આવી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરની નિમણૂક કરવામાં આવી। શાસક પક્ષના નેતા તરીકે મનન ભાણીની નિમણૂક કરવામાં આવી। જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢના નવા મેયરના નામ પર મહોર લાગી। જૂનાગઢના નવા મેયર તરીકે ધર્મેશ પોશિયાની નિમણૂક કરવામાં આવી। મનપાના ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની નિમણૂક કરાઈ। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરની નિમણૂક કરવામાં આવી। આ સાથે જ શાસક પક્ષના નેતા તરીકે મનન ભાણીની નિમણૂક કરવામાં આવી। આખરે જૂનાગઢના નવા મેયરના નામ પર મહોર લાગી, જ્યાં જૂનાગઢના નવા મેયર તરીકે ધર્મેશ પોશિયાની નિમણૂક કરવામાં આવી। જૂનાગઢથી આ સમાચાર, જ્યાં મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની નિમણૂક, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકોરની નિમણૂક કરાઈ। શાસક પક્ષના નેતા તરીકે મનન ભાણાની નિમણૂક। જૂનાગઢથી આ સમાચાર, જ્યાં જૂનાગઢના નવા મેયરના નામ પર મહોર લાગી। જૂનાગઢના નવા મેયર તરીકે ધર્મેશ પોશિયાની નિમણૂક કરવામાં આવી। મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની નિમણૂક, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે મનન ભાણીની નિમણૂક કરાઈ। જૂનાગઢથી લાઈવ અમર બખાઈ જોડાયા છે। જે જૂનાગઢના નવા મેયરના નામ પર મહોર લાગી છે, આ સાથે જ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે। શું કહેશો? ચોક્કસ જેની રાહ જોવાની હતી કે જૂનાગઢના નવા મેયર કોણ, તેને લઈને હવે ચહેરો સ્પષ્ટ થયો છે। જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ હવે તેના જોઈ શકો છો કે નવા મેયર ધર્મેશ પોશિયા નવા ડેપ્યુટી મેયર દ્રશ્યમાં જોઈ શકો છો કે આકાશ કટારા તેમની બાજુમાં જે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર નીચે નિયુક્ત કરવામાં આવી છે। આ તમામ જે કોર્પોરેટર જે હાલ અહીં મહાનગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યા છે। આપણે નવનિયુક્ત સ્ટેન્ડિંગ ચેરમેન સાથે વાત કરીશું। પલ્લવીબેન, શું કહેશો, તમારા નામની સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે જાહેરાત થઈ છે? પાર્ટીએ મારા ઉપર બહુ મોટી જવાબદારી આપી છે। મારા ઉપર આટલો વિશ્વાસ મૂક્યો, જ્યારે આપણા નાણાં મંત્રી નિર્મલા સીતારામનજી એક મહિલા તરીકે આ દેશનું નાણાં મંત્રી તરીકે નેતૃત્વ સંભાળતા હોય, ત્યારે પાર્ટીએ મને આ ખૂબ મોટી જવાબદારી આપી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન તરીકેની। એટલા માટે હું પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, તેમજ જૂનાગઢના આપણા પ્રમુખ આપણા પ્રદીપભાઈ ખીમાણી, નિર્ભયભાઈ પુરોહિત, તેમજ જૂનાગઢના જે વડીલો છે, એ બધાનો હું ખૂબ આભાર પ્રગટ કરું છું। સ્ટેન્ડિંગ ચેરમેન એ મહત્વનું પદ ગણાય છે। કેવા વિકાસના કામો હવે શહેર માટે? શહેરમાં વિકાસના કામો તો ચાલુ જ છે, પણ જ્યાં ખૂટે છે ત્યાં આગળ અમે લોકો ભેગા મળી અને આયોજન કરશું, કોર્પોરેટરોને પણ સાથે લેશું અને શહેરના જે નામાંકિત લોકો છે એ બધા લોકોને સાથે લઈ બધાના સૂચનો લઈ અને પછી શહેર કઈ રીતે વિકાસ કરે, કઈ રીતે એનો આકાર લેવાય, એ બધું અમે નક્કી કરીશું। નવનિયુક્ત સ્ટેન્ડિંગ ચેરમેન, આપણે સીધા જ નવનિયુક્ત મેયર છે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું કે ખાસ કરીને જે રીતે હાલ નવા મેયર તરીકે શું કહેશો, મેયર તરીકે આપને હોદ્દો આપવામાં તો હાલ જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે અને હવે ટૂંક જ સમયની અંદર પોતાનું પદ છે તે મહાનગરપાલિકાની અંદર સંભાળશે। અને જે રીતે જોઈ શકો છો કે નવા મેયર તરીકે ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા તરીકે મનન ભાણી, બેઠક તરીકે કલ્પેશ અજવાણીની છે તે હાલ વરણી કરવામાં આવી છે। મહાનગરપાલિકા
વિધિવત રીતે હવે ગણતરીની મિનિટોમાં જે છે કે આ જનરલ બોર્ડ પૂરો થશે ને તે બાદ હવે પોતાની ચેમ્બરો છે તે સંભાળશે. ખાસ કરીને દ્રશ્યો ફરી એકવાર બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતે તમામ કોર્પોરેટરો છે તે હાલ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી ગયા છે અને હાલ ટૂંક સમયમાં જે જનરલ બોર્ડ શરૂ થવાનું છે, પ્રથમ જે જનરલ બોર્ડ હોય છે કે તેમાં વિધિવત જે ચાર્જ સંભાળવાનો હોય છે, આ ચાર્જ છે ગણતરી તમામ જે પદાધિકારીઓ છે તે સંભાળશે. જી, વિગતો બદલ આભાર. જૂનાગઢથી આ સમાચાર, જ્યાં જૂનાગઢના નવા મેયરના નામ પર મહોર લાગી. જૂનાગઢના નવા મેયર તરીકે ધર્મેશ પોશિયાની નિમણૂક કરવામાં આવી. આ સાથે જ મનપાના ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની નિમણૂક કરાઈ. શાસક પક્ષના નેતા તરીકે મનન અબાણીની નિમણૂક કરવામાં આવી.